ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પોરબંદરનો ઘેડ પંથક પાણીથી તરબોળ થયો છે। ઓડદર સહિતના ગામમાં ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું। ખેડૂતોએ મગફળી, જુવાર, સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ખેતરો બેટમાં ફેરવાયા છે। તો પોરબંદરમાં ઘેડ પંથકના ખેડૂતો બરબાદીના આરે આવીને ઊભા છે। ઉપરવાસમાંથી આવેલા પાણીએ ખેડૂતોને બરબાદ કરી દીધા છે। આપ દ્રશ્યો જુઓ, આ ખેતરોના દ્રશ્યો છે। મહામૂલા પાકનું વાવેતર કર્યું, પરંતુ ભારે વરસાદના કારણે નદીઓ છલકાઈ, જેના કારણે નદીઓના પાણી ખેતરોમાં ફરી વળ્યા અને આ પ્રમાણે ભારે નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે। ઉપરવાસમાંથી આવેલા પાણીએ ખેડૂતોને બરબાદ કરી દીધા છે। તેમના મહામૂલા પાક બરબાદ થઈ જશે તેવી ખેડૂતોને ભીતિ છે। ભાદર, ઓઝત સહિતની આ નદીઓના પાણી અત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા છે। મગફળી, જુવાર, સોયાબીનનો પાક બરબાદ થયો। આગળ વાત કરીએ પોરબંદરની। પોરબંદરમાં ઘેડ પંથકમાં ચીકા ગામમાં ભારે વરસાદથી વાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે। સાથે જ સ્થિતિ એવી છે કે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, તો પશુઓને પણ રસ્તા પર બાંધવાની ફરજ પડી। ગામના સરપંચનો દાવો છે કે છેલ્લા 5 દિવસથી વીજળી નથી અને પ્રશાસને કોઈ વ્યવસ્થા પણ નથી કરી। પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ નથી। વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી।